આપણે વસ્તુઓને બગડતી અટકવા માટે દરેક વસ્તુને ફ્રીજની અંદર રાખવાની આદત હોય છે, પરંતુ ફ્રીજમાં રાખેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. આપણે ઘણી વસ્તુઓને ફ્રીજમાં રાખીને ખાતા હોય છે, જેમ કે લોટ, ફળો, શાકભાજી અને બીજું ઘણું બધું. પરંતુ આપણે જાણતા નથી હોતા કે ફ્રીજમાં રાખેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક હોય છે. ફ્રીજમાં રાખેલા ફળોમાં સ્વાદ જતો રહે છે અને કાળા પણ પડી જાય છે. તેમાંથી જે કુદરતી પ્રોટીન હોય છે તે પણ જતા રહે છે. મોટા ભાગના લોકો કેળાને સ્ટોર કરવા માટે ફ્રીજનો સહારો લેતા હોય છે, પરંતુ ફ્રીજમાં રાખવાથી કેળા ઝડપથી કાળા થઈ જાય છે અને જેના કારણે તે ખરાબ થઈ જાય છે. આટલું જ નહીં, કેળાને ફ્રીજમાં રાખવાથી ઇથિલિન ગેસ નીકળે છે, જે ફ્રીજમાં રાખવામાં આવેલી અન્ય વસ્તુઓ માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. તરબૂચને પણ ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને કાપ્યા પછી. આમ કરવાથી આ ફળોમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ નાશ પામે છે, સાથે જ તેનો સ્વાદ પણ બદલાવા લાગે છે. વાત જો મધની કરું તો મધને પણ ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે જે વાસ્તવમાં મધ છે તેને ફ્રીજમાં રાખવાથી તેનો રંગ અને દેખાવ બદલાઈ જાય છે. આમ કરવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને જે સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. જો ફળોની વાત કરું તો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રિક પ્રકૃતિવાળા ફળોને પણ ફ્રીજમાં સંગ્રહિત ન કરવા જોઈએ, કારણ કે આ વસ્તુઓ એસિડિક પ્રકૃતિની છે અને તેને ફ્રીજમાં રાખવાથી ઠંડુ તાપમાન તેને ઝડપથી બગાડી શકે છે. બજારમાંથી જે આપણે બ્રેડ લઈ આવીએ છીએ અને આપણે એને ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ, પરંતુ બ્રેડને ફ્રીજમાં રાખતી વખતે આપણે જોવું જોઈએ કે ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સુકાઈ જાય છે, જેના કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. હવે વાત કરું શાકભાજીની, તો આપણે ટમેટા ફ્રીજમાં રાખતા હોય છે, પરંતુ તેને ફ્રીજમાં ન રાખવા જોઈએ. ફ્રીજમાં રાખવાથી ટમેટાના ઉપરની જે ચામડી છે તે સડવા લાગે છે અને તેની સાથે જ ઝડપથી તે સડી જાય છે અને ખોરાકમાં સમાવેશ કરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. અને ઘણા લોકોને ટેવ હોય કે જે બટેટા હોય તેને પણ ફ્રીજમાં રાખે છે, કારણ કે તેને સ્ટોર કરી શકાય, પરંતુ તેને ફ્રીજમાં સ્ટોર નથી કરવાના. તમને જણાવી દઉં કે બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં હાજર જે સ્ટાર્ચ હોય તે સડી જાય છે અને જેના કારણે તેનો સ્વાદ છે તે ખૂબ ખરાબ થઈ જાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.